બોલી શકો બોલો ચામુંડ માત કી જય। હું સુરેન્દ્રનગર જિલ્લામાં જ આવું અને મારું નામ પરસોત્તમભાઈ ભૂપતભાઈ માલિક। હું હાલ સુરેન્દ્રનગર રહું। મારું મૂળ ગામ ઢાંકી છે, લખતર તાલુકા। અને અમારે 48 સમાજનો ઊંડો ચાલે 48 48 સમાજમાં 20 વર્ષથી સમૂહ લગ્ન થાય છે। બાપુનો ખ્યાલ જ છે, બાપુ મારા મિત્રમત નાયક છે એટલે ભારતીય બાપુનો અનુભવ જ છે। અને અમારે 2 24 ચાલે, એક માંડોળ 24 અને એક જામ 24 એટલે 24 48 અમારા અને એક 52 રાણાગઢ 52 અને રાજપર 52 આ બધા આપણા કોળી સમાજના ગામ છે। અને બધાએ બંધારણ ને નીતિ નિયમો પ્રમાણે સૌના મારી દીકરી હોય કે સમાજની કોઈ પણ દીકરી હોય એને 20 વર્ષથી 20 કેટલા પ્રેમજી દાદા બંધારણ કરી ગયા ત્યારથી 20 વર્ષથી સમૂહ લગ્ન ચાલે છે હરેક ગામ ફરજિયાત। અત્યારે હું મીટિંગ 48 ની પૂરી કરી 2 વાગે નીકળો અને 3 ને 10 હું પહોંચ્યો છું। 48 ગામમાં મામૂલી ફેરફાર થયા છે, નથી થયા એવું નથી। બંધારણના વિરોધમાં 2-5 માણસો એટલે ટકા નહીં પણ ટકાનો 0.09% એમ કેવું છે। આપણા 1000 ઘર હોય એમાંથી એક જ ઘર બધા 1000માંથી કે જે સમાજના બંધારણ ન પાડ્યું। એટલે મારું કહેવાનું મંતવ્ય એક જ છે કે જે સમાજ જ્યાં ત્યાં જવા તૈયાર છે પણ ખાલી ને ખાલી એને સાચા માર્ગદર્શનની જરૂર છે। સાચા માર્ગદર્શન માટે આપણું આખા ગુજરાતનું હું સૂચન કર્યો કે માર્ગદર્શન કર્યું આખા ગુજરાતનું એક જ નામ કે સંગઠન નામથી આપણે ચલાવશું અને ઈના બંધારણ બનાવશું સમાજનું કે સમાજનું આ જ બંધારણ ને આ જ નીતિ આ જ નિયમો તો આપણે પાર્ટી આપણી સમજો, આપણે કોઈની પાસે ટિકિટ માંગવા જવાનો મોકો છે જ નહીં કે બાપા મને દો એવું કહેવાનું નથી। આ પાર્ટીઓ કોઈ પણ હોય XYZ એ હવનું હવ ચલાવવા માંગે છે। હવે આપણે આપણું ચલાવવું છે, આપણે આપણું ચલાવવું હોય તો આપણે ફલાણા કોળી લુગડા કોળી ભૂલી જાઓ। આપણે એક જ કોળી અને કોળીના આ નીતિ નિયમો આ પ્રમાણે જ આપણે કરવાનું છે। આજ સુધી કોળીને હારા કપડા પહેરી નીકળે એ કોઈ ગમતા નથી। હારા કપડા બીજી આપણે ક્યાં વાત કરવામાં જીપીએસસી ની ક્યાં વાત કરી, યુપીએસસી ની ક્યાં વાત કરી, માણસને ગમતું નથી। તમે કોઈ પણ ધંધો કરો તોય તમને તમારા હામાં કરી દેવાના, તમે કોઈ પણ વેપાર કરો તો તમને તમારા હામાં કરી દેવાના, તમે ક્યાંય રાજકારણમાં હોય તમને તમારા હામાં કરી દેવાના। હવે જાય તો સમજ જાય ક્યાં આપણા જ હામાં આવે એટલે આપણે અત્યારે એટલું દેવું પડે કારણ કે આપણા આવ્યા। તમે મને કહી દો કે પ્રમુખ ખોળ આમ કીધો છે એટલે મારું દેવું પડે કામ દેવું હકીકત આ છે। એટલે આપણાને કોઈથી આપણે લડવું જોઈએ નહીં। આપણો છે ને બધી સમાજ આ વિચારીને આલી ગયું સાચું કે આપણો છે ને એટલે ઈવડે આગળ છે અને આપણે નથી આપણું સમજતા ને એટલે આપણે પાછળ છે। આપણે હવે એક જ આ બધા જે સંગઠનના પ્રમુખોને મારી એક જ વિનંતી છે, એક જ નામ એક જ ધ્યેય આજ કરશું પરિણામ 110% ભગવાન માતાજી આપશે। કારણ કે આ શરૂઆત બાપુએ કરી છે, બાપુને વિચાર ઉપરથી જ આવ્યો હોય, ભગવાન માતાજીએ દીધો હોય તો જ આ શક્ય બની શકે છે। કારણ કે ચોટીલા ચામુંડમાની ઈચ્છા થઈ છે કે સર્વ સંગઠનોના પ્રમુખને બોલાવવા એટલે ભાઈશ્રીને પ્રમુખને આપણને ઈચ્છા આવી કે આ કર્યું હોય તો સારું। પણ સમાજનું આખા ગુજરાતનું કોળીનું એક બંધારણ આખા સમાજનું એમાં ભેડિયા ના કરો, ઠાકોર ના કરો, કળપદા ના કરો, ચુવાડિયા ના કરો, XYZ ના કરો, ખાલી ઓનલી ઓન કારણ કે કોળીથી જ નફરત છે બધા, બીજી કઈ નફરત નથી। ઠાકોર હોય તો કે તમે ક્ષત્રિય છો, ચુવાડિયા હોય કે તમે પગી છો, કળપદા હોય તો કે તમે પટેલ છો। અને ટૂંકમાં આપણે અંદર ઝઘડાવાનું કામ બીજી સમાજ કરે છે અને એમાં આપણે બધા આવી હોતી જઈશું। સામાન્ય પોતાના અંગત સ્વાર્થ માટે
એટલે આપણા સત્તા લાવવી જરૂરી છે. રાજકારણ નહીં કરવાની વાત કરી. આપણે રાજકારણ તો આપણે આ મૂળ માલિક છીએ. હિન્દુસ્તાનના આપણા મૂળ માલિક આપણે જ છીએ. આપણે ધરતીના પુત્ર છીએ અને આપણે માલિકને અત્યારે આપણે માંગવા જવું પડે આપણે પોસાય એમ છે જ નહીં. આપણને કિલોમીટર ના ગણે. તમે વિચાર કરો, આપણે કરોડોના માલિક છીએ, આપણે બધા જમીનદાર છીએ, આપણે અબજોપતિ છીએ અને છતાંય આપણને શું કે ખબર આ તો કિલોમીટરના વોટના ટાઈમે આવી વાતો થાય તો આપણો મગજ આ પાઘડી હલી જાય છે કે આપણો સમાજ આવું નાનું મોટું કંઈક કરતો હોય. તો અમારે 48 સમાજમાં ગામોગામ ગામ કમિટી છે. ગામ કમિટી ઉપર 6 ગામના એક પ્રમુખ છે. 6 ગામના પ્રમુખ ઉપર એક 48 સમાજની મેઇન કમિટી છે. એના અનુસંધાને બધા નાના મોટા પ્રશ્ન સમાજમાં બનતા હોય તો એના તરત અમે સોલ્યુશન લાવીએ છીએ અને એના આધારે આ બંધારણ 20 વર્ષથી કન્ટિન્યુ છે. મારું કહેવાનો એક જ ભાવ છે કે આ સમાજનું આપણે સત્તા કરવું હોય તો કોઈ પણ આગેવાનનો આપણે વિરોધ કરવાનો થતો નથી. ભૂલ માણસી હોય બધાય, પણ બીજી સમાજ કોઈ દિવસ કે સાંભળ્યું આપણે એક જ નક્કી કરવાનું છે કે સત્તા જોતી હોય તો સંગઠન ઊભું કરવું પડે અને સંગઠન એક હશે. આપણે ટિકિટ આપણે જ દેવાની થાય છે, માંગવાની નહીં. ટિકિટ આપણે દેવાની, આપણી મરજી મુજબ દેવાની. અત્યારે બેઠા ને 2% 3% તમે કહો છો ને એ ટિકિટ ઉપાડે. અરે આપણી વસ્તી એટલી છે, આપણા માતા એટલા છે અને લોકશાહીમાં જેના માતા જાજા ને એ જ રાજ કરીએ, બીજું કંઈ આવે જ નહીં. આપણે કોઈ ગુસ્સામાં જ ના જવાનું, આપણે કોઈ એમ જ થાય. પણ રાજકારણને સંગઠન અલગ કરી અને રાજકારણ ચલાવશું તો 110% ભગવાન માતાજી આમાં આપણને 100% સફળતા આપશે. 100%. આપણી સફળતા આપણા નજર, આપણી સફળતા આપણી નજર સામે છે. ખાલી એને દેખાડવાની છે કે આયા છે. જો લક્ષ્ય બધાય લઈને બેઠા જ છે, પણ એક લક્ષ્ય લઈને એક માણસને આપણે ફોર્મ સોંપવું પડશે. આજની તારીખ ભગવાન માતાજીએ આપણને આ એકઠા કર્યા અને સારા ઠરાવ થાય અને એ જ આખા ગુજરાતમાં ચાલે અને ચાલે એટલે આપણે ચાલીએ. આપણે બીજું કંઈ કરવાનું થતું નથી. આપણે એક જ વસ્તુ કરવાની છે કે આજના શુભ પ્રસંગમાં ભગવાન માતાજીએ સારી પ્રેરણા કરે અને સારા બધાના વિચાર આવ્યા છે. એ વિચારને આપણે દિલ્હી સુધી પહોંચાડવું. ગુજરાત લેવલની વાતો ભાંગીને મુખ્યમંત્રી બનશે પણ દિલ્હીમાં વડાપ્રધાને આપણા જ બનશે. તો આપણી પાસે આટલી બધી વસ્તી હોવા છતાં આપણે કોઈની પાસે માંગવાની જરૂર રહેતી નથી. આપણે તો બસ એક જ કરવાનું થાય, ગામ દીઠ કમિટી. ગામ દીઠ જ્યાં આપણો સમાજ છે અહીંયા ગામ દીઠ કમિટી ઉપર તાલુકાની કમિટી અને તાલુકા ઉપર જિલ્લાની કમિટી અને જિલ્લાની કમિટી ઉપર રાજ્યની કમિટી. હું આ 20 વર્ષથી કહું છું કે આ કર્યા વગર આપણો સમાજનો કોઈ દિવસ ઉદ્ધાર થશે નહીં. અલગ સંગઠનો ભૂલી જાય, બીજું બધું આપણે સાઈડ કરી દો. આને નહીં. આપણે કરશું એટલે 100% રિઝલ્ટ છે. આથી વિશેષ બીજું કઈ હોય જ નહીં. કરવાનું એક જ છે આપણે, કારણ કે પબ્લિક તૈયાર છે. તો અનુભવ લેશે ને પ્રમુખ તરીકે શું પબ્લિક બધું કરવા તૈયાર છે. ખાલી સાચી લાઈન અને માર્ગદર્શન, આપણે સાચી લાઈન અને માર્ગદર્શન નિસ્વાર્થે કરશું એટલે 100% ભગવાન માતાજી આપણા હારે રહેશે અને આપણને 100% સફળતા મળશે. આભાર.